હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે 12th સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 12thની વાત કરીએ તો 12thમાં અલગ અલગ વિભાગમાં આપણો સિલેબસ જે છે એ ડિવાઈડ થયેલો છે. સૌથી પહેલાં વાત કરીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં બે ચેપ્ટર ભણવાના છીએ આપણે, વિદ્યુતભાર અને ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટેન્સ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો ભાગ ચાલુ થશે, જ્યાં વિદ્યુત પ્રવાહ, મૂવિંગ ચાર્જીસ આવી જશે. પાંચમું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, આ બધા ચેપ્ટર પાછળના જે ચેપ્ટર છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો પોર્શન આવી જશે. એના પછી ઓપ્ટિક્સ આવશે, એના પછી આપણું જે કહેવાય કે મોડર્ન ફિઝિક્સ આવશે. ઓકે, તો આવી રીતના આપણો સિલેબસ જે છે એ ચાલવાનો છે. તમે મારી સાથે સાથે નોટ અને પેન લઈને બેસી જાઓ અને હું જે કરાવું છું એ નોટ ડાઉન કરતા જજો. આપણે નીટ અને જેડબલ્યુ એડવાન્સ લેવલનું કોન્સેપ્ટ અને નીટ અને જેડબલ્યુ એડવાન્સ લેવલના ક્વેશ્ચન્સ અહીં આપણે સોલ્વ કરવાના છે. બોર્ડના પણ કરવાના છે, પણ સાથે સાથે જેડબલ્યુ અને નીટને પણ ધ્યાનમાં લઈને આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો મારી સાથે સાથે નોટ અને પેન લઈને બેસી જાઓ અને હું જે લખાવતો જાઉં છું, હું જે કોન્સેપ્ટ કરાવતો જાઉં છું એ જ કોન્સેપ્ટ તમે કોન્સ્ટન્ટલી તૈયાર કરતા જજો. બીજી વાત કે ખાસ બેટા, તમે જે પણ ક્લાસમાં ભણો છો, તમે ઓફલાઈન ક્લાસમાં ભણતા હો કે ઓનલાઈન ક્લાસમાં ભણતા હો, એ ક્લાસમાં ભણેલું છે એનું રિવિઝન ખાસ કરતા રહેજો. મારા દરેક વિદ્યાર્થીને મારી એક જ નમ્ર વિનંતી હોય છે ઓલ ટાઈમ ઓલવેઝ કે ભાઈ તમે જે પણ ભણો છો એનું રિવિઝન કરતા રહેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. આજે પહેલું ચેપ્ટર વિદ્યુતભાર અને ક્ષેત્ર. હવે વિદ્યુતભાર અને ક્ષેત્ર એ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાંનો ભાગ છે? તો ઇલેક્ટ્રોસ્ટેટિકનો ભાગ છે. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે શું? સ્થિત વિદ્યુત એટલે શું? એની આપણે વાત કરશું. સૌથી પહેલા આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ એક ઇલેક્ટ્રોસ્ટેટિક. હે, શેની વાત કરવાના છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્થિત વિદ્યુત. સ્થિત વિદ્યુતને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિકના બે ચેપ્ટરની આપણે ડિસ્કશન કરવાના છીએ. એમાં પહેલું ચેપ્ટર જે ભણવાના છીએ જેનું નામ છે વિદ્યુતભાર અને ક્ષેત્ર. અને વિદ્યુતભાર અને ક્ષેત્ર એ કોનો પોર્શન છે? કયા મતલબ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખાનો ભાગ છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો ભાગ છે. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે શું? સૌથી પહેલા આપણા મગજમાં એ જ વાત આવે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે શું. બેટા, ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે શું? તો કે ભૌતિક વિજ્ઞાનની એ શાખા છે જેમાં સ્થિર વિદ્યુતભારોનો અભ્યાસ કરવામાં આવે છે. ફરીથી બોલું છું, ભૌતિક વિજ્ઞાનની એ શાખા જેમાં સ્થિર વિદ્યુતભારોનો અભ્યાસ કરવામાં આવે છે એ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો આપણે એની વ્યાખ્યા લખશું સૌથી પહેલા. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું છે કે સર તમે તો બોર્ડનું ભણાવો છો, તમે તો આ ભણાવો છો. એ ડઝન્ટ મેટર. હું તમને જે પણ અહીંયા કોન્સેપ્ટ કરાવું છું એટલા કોન્સેપ્ટ કરશો, નીટમાં તમારે સારામાં સારું રેન્કિંગ થશે. તો અહીંયા અમુક થિયરીઝ જે છે એ થિયરી ભણવી પડે છે. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લેવાના જ છીએ, જેડબલ્યુ એડવાન્સ લેવલનું આપણે કરવાના છીએ, પણ અમુક થિયરી છે એ તો અભ્યાસમાં આપણે લેવી જ જોઈએ. અને બેઝિક કહેવાય, બેઝિક થિયરીઝ તમારે ભણવી જ પડશે. ઓકે, ચલો તો આગળ વાત કરીએ આપણે. તો કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ શું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ શું છે? ભૌતિક વિજ્ઞાનની એ શાખા આપણે જે અત્યારે ડિસ્કશન કરી છે એ જ આપણે અહીંયા લખવાની છે. ભૌતિક વિજ્ઞાનની આવે છે. ઓકે, તો સ્થિત વિદ્યુત કોને કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોસ્ટેટિક એ ભૌતિક વિજ્ઞાનની એ શાખા છે જેમાં સ્થિત એટલે કે સ્થિર વિદ્યુતભારોનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા આપણે વિદ્યુતભારો ગતિમાન હશે નહીં. જ્યારે વિદ્યુતભાર સ્થિર છે ત્યારે તેનો અભ્યાસ કરવાનો છે. તો લાવો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ સ્થિર વિદ્યુતભારોનો જો અભ્યાસ કરવાનો હોય તો પછી કઈ રીતના આપણે આગળ ભણવાનું છે. સૌથી પહેલા કે ભાઈ વિદ્યુતભાર કોને કહેવાય? આપણે વાત કોની કરવાના છીએ? સ્થિત વિદ્યુતભારોની વાત કરવાના છીએ. તો આપણા મગજમાં પહેલો જ પ્રશ્ન આવે કે સર વિદ્યુતભાર એટલે શું? તો આપણે એને સમજીશું. સૌથી પહેલા જે કહેવાય કે વિદ્યુતભારનો જે કોન્સેપ્ટ આપ્યો ને કે ભાઈ વિદ્યુતભાર શું છે, કે વિદ્યુત શું છે, આ વિદ્યુતભારનો સૌથી પહેલો જે કોન્સેપ્ટ આપ્યો ને એ કોણે આપ્યો હતો? તો થેલ્સ ઓફ મિલેટસ, જે ગ્રીસના હતા. ઘણી બુકમાં ગ્રીસ લખેલું છે, ઘણી બુકમાં ગ્રીક લખેલું છે. ડઝન્ટ મેટર, એનાથી કોઈ ફરક નથી પડવાનો. આપણે ક્યાં ગ્રીસ કે ગ્રીક યાદ રાખવાનું છે? આપણે તો જસ્ટ વિદ્યુતભારનો સૌથી પહેલા કોન્સેપ્ટ કોને આપ્યો? સૌથી પહેલા વિદ્યુતભારને આપણી સમક્ષ
રિપ્રેઝેન્ટ કોણે કર્યું, પ્રેઝન્ટ કોણે કર્યું, તો એ હતા કોણ? થેલ્સ ઓફ મિલેટસ. ઓકે, ક્યાંના હતા? તો કે ભાઈ ગ્રીસના હતા. તો હું અહીંયા લખું છું, સૌથી પહેલા વિદ્યુત ભારનો જે કોન્સેપ્ટ આપ્યો છે એ કોણ હતા? તો એ હતા થેલ્સ ઓફ મિલેટસ. થેલ્સ ઓફ મિલેટસ જે છે એ ગ્રીસના હતા. ઓકે, ગુજરાતીમાં આપણે એને ગ્રીસ લખીએ છીએ, ઇંગ્લિશમાં એને આપણે ગ્રીક લખતા હોઈએ છીએ, એટલે ગ્રીસ પણ કહેવામાં આવે છે અને ગ્રીક પણ કહેવામાં આવે છે. ઓકે, અને લગભગ ક્યારે? બિફોર ક્રાઇસિસ, એટલે ઈસવીસન પૂર્વે 600 600 BC, એને આપણે કહીએ ઈસવીસન પૂર્વે, હે ને, ઈસવીસન પૂર્વ 600 ત્યારે જે છે એમણે સૌથી પહેલો વિદ્યુત ભારનો કોન્સેપ્ટ આપ્યો. હવે આ એમણે કોન્સેપ્ટ કઈ રીતના આપ્યો તો એની થોડીક વાત કરી લઈએ. બેઝિક છે, સમજી લઈએ. સ્ટોરી છે, સ્ટોરી ફોર્મેટમાં છે. એમણે શું કર્યું? એમની પાસે એક એમ્બર નામનું મટીરિયલ હતું. એમ્બર એટલે એક મ્યુકસ ટાઈપનું મટીરિયલ હોય, જેલી ટાઈપનું મટીરિયલ હોય છે. ઓકે, અને એમ્બર એક એમની પાસે મટીરિયલ હતું. એ એમ્બર જે છે એને પોતે ઊન સાથે કે સિલ્ક સાથે, ઓકે, ઊન સાથે કે સિલ્ક સાથે ઘસે છે. આ શું હતું? એમ્બર હતું. બરોબર. આ એમ્બરને પોતે કોની સાથે ઘસ્યું? તો ઊન કે સિલ્કના કાપડ સાથે ઘસે છે. અને ત્યારબાદ એ એવી વસ્તુ, મતલબ એ ઓબ્ઝર્વેશન કરે છે કે જ્યારે સિલ્ક કે ઊન સાથે ઘસ્યા પછી એમ્બરને નાના નાના ડસ્ટ પાર્ટિકલ, મતલબ એમ્બરને જ્યારે નીચે મૂકીએ છે, ટેબલ પર મૂકીએ છે, તો એ શું અનુભવે છે કે નાના નાના જે પાર્ટિકલ્સ, કણ હતા, એ કણ જે છે એ કોના તરફ આકર્ષાઈ જાય છે? એમ્બર તરફ આકર્ષાઈ જાય છે અને એમ્બરને આવીને ચોંટી જાય છે. એમ્બરને આવીને ચોંટી જાય છે. બરોબર. ઓકે, અને આ એમ્બરને આવીને ચોંટી જાય છે એટલે એમણે વિચાર્યું કે આના પર કંઈક, જ્યારે હું એમ્બરને ઊન સાથે ઘસું છું, તો આના પર કંઈક અસ્તિત્વ એવું આવે છે, કંઈક અસ્તિત્વ ધરાવતી એવી વસ્તુ આવે છે જે શું કરે છે? આ નીચે પડેલા નાના નાના ટુકડાઓ છે, જે ડસ્ટ પાર્ટિકલ હોઈ શકે છે અને કાગળના ટુકડાઓ હોઈ શકે છે, એ ટુકડાઓને શું કરે છે? આકર્ષે છે. અને એના પછી આ એમ્બરે સૌથી, એટલે જો બેટા, કોઈ પણ નવી શોધ થાય છે ને તો એની પાછળ આપણા વૈજ્ઞાનિકોનો બહુ બધું તપ હોય છે, હે ને. ડાયરેક્ટ કોઈ પણ વાત નથી આવી જતી. ઘણી બધી સ્ટોરીઓ એવી છે, ઘણી બધી વાતો છે. એને ન્યૂટનની વાત કરીએ તો ન્યૂટનને ડાયરેક્ટ ગુરુત્વાકર્ષણનો નિયમ નથી આપ્યો. એની પાછળ આગળ કેપ્લર છે, કેપ્લરની પહેલાં જે કહેવાય કે એરિસ્ટોટલ છે, એ બધા વૈજ્ઞાનિકો જે છે એમના તપના લીધે પછી જે કહેવાય કે ફાઇનલ જે કહેવાય ડિસિઝન લેવામાં આવે છે એ ન્યૂટને પ્રોપર આનો જે કહેવાય કે નિયમ આપ્યો છે. ન્યૂટને એવી રીતના પ્રોપર નિયમ આપ્યો છે. એના ઉપર આપણે ડિસ્કશન ત્યારે ભણવાનું થશે ત્યારે ડીપમાં કરશું. અત્યારે જસ્ટ આ પોઈન્ટને આપણે તો થેલ્સ ઓફ મિલેટસે જે કહેવાય કે સૌથી પહેલો વિદ્યુત ભારનો કોન્સેપ્ટ આપ્યો. સૌથી પહેલાં કોન્સેપ્ટ આપણને કોણે સમજાવ્યો? થેલ્સ ઓફ મિલેટસ. ત્યારબાદ તો ઘણા બધા વૈજ્ઞાનિકો આવે છે, ઘણા બધા પ્રયોગો થાય છે, પ્રયોગોની હારમાળાઓ થાય છે, અને એ પ્રયોગોની હારમાળાઓના આધારે વિદ્યુત ભાર શું છે, અને વિદ્યુત ભાર કેવા વિદ્યુત ભારો હોય છે, ધન કે ઋણ, એ બધી વાત જે છે એ અલગ અલગ પ્રયોગોના આધારે, પ્રયોગોની હારમાળાઓ થાય છે. ઘણા બધા પ્રયોગ કરવામાં આવે છે ને એના આધારે એ કહે છે કે ભાઈ વિદ્યુત ભાર છે એ ધન અને ઋણ હોય છે. વિદ્યુત ભારની અમુક ગુણધર્મો છે, એ ગુણધર્મો આપણને મળે છે. તો આપણે એના ઉપર ડિસ્કશન કરવાના જ છીએ. ચલો તો સ્ટાર્ટ કરશું આપણે. ઓકે, તો ભાઈ આ એમ્બર છે ને, હે ને, એમ્બર પરથી એમણે વિદ્યુત, હે ને, કે એમ્બર પર એક વિદ્યુત બને છે ને, વિદ્યુતને જે કહેવાય કે ગ્રીસમાં ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન. ઓકે, અને આ એમ્બર જે છે એ એમ્બર પર ઇલેક્ટ્રોન બને છે ને આ ઇલેક્ટ્રોનને આપણે પછી, મતલબ ઇલેક્ટ્રોનને આપણી ભાષામાં આપણે વિદ્યુત કહીએ છીએ. ગ્રીક ભાષામાં જે વિદ્યુતને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ઓકે, તો આ થોડીક સ્ટોરી છે, જસ્ટ સ્ટોરી છે. સ્ટોરી અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ બુકમાં અલગ અલગ છપાતી હોય છે. સ્ટોરી પર આપણે જવાની કોઈ જરૂર નથી. તો આપણે આગળ વાત કરશું. ઓકે, તો અલગ અલગ જે સૌથી વધારે એક્સપેરિમેન્ટ પ્રયોગો થયા તો એ આપણને બધાને ખબર છે કે કાચનો સળિયો, પ્લાસ્ટિકનો સળિયો અને ઊન કે સિલ્કનું કાપડ. સૌથી વધારે જે પ્રયોગો થયા હોય તો આ ત્રણના પ્રયોગો થયા છે. અને એ પ્રયોગોની હારમાળાના આધારે ઘણા બધા વૈજ્ઞાનિકો એની પાછળ કામ કરે છે, અને એ કામ કરે છે એના આધારે એ અમુક નિષ્કર્ષ પર પહોંચે છે. એ નિષ્કર્ષ પર પહોંચે એના પહેલાં આપણે જે પ્રયોગ હતો, કયો પ્રયોગ? તો કે ભાઈ કાચ અને પ્લાસ્ટિકના સળિયાવાળો. તો એ પ્રયોગને આપણે સમજી લઈએ. પોતે જ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે, એને ઘણા બધા પ્રયોગો એટલે કે એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવે છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવે છે, અને ઘણા બધા એક્સપેરિમેન્ટના આધારે
ઘણા બધા એક્સપેરિમેન્ટના આધારે એક નિષ્કર્ષ નીકળે છે અને એ નિષ્કર્ષ વિશે આપણે નિષ્કર્ષના જે મુદ્દાઓ છે એ મહત્ત્વના છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. એમણે સૌથી પહેલાં શું કર્યું? એક કાચનો સળિયો લીધો. શું કર્યું એમણે? એક કાચનો સળિયો લીધો. હવે આ કાચના સળિયાને નાયલોનની દોરી વડે ક્યાં બાંધી દેવામાં આવે છે? કોઈ દ્રઢ સપોર્ટ સાથે બાંધી દેવામાં આવે છે, દ્રઢ આધાર સાથે બાંધી દેવામાં આવે છે. પણ જ્યારે આને દ્રઢ આધાર સાથે બાંધવામાં આવે છે એના પહેલાં એને કોની સાથે ઘસી દેવામાં આવે છે? ઊન કે સિલ્ક. ઓકે, એ કોઈ પણ લઈ શકાય છે. પછી હું તમને ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કાચનો અને પ્લાસ્ટિકનો સળિયો ઊન કે સિલ્ક સાથે ઘસવાથી કેમ પ્લાસ્ટિકનો સળિયો ઋણ જ રહેશે, કેમ કાચનો સળિયો ધન જ થાય છે, એની ડિસ્કશન આપણે આગળ કરવાના છીએ. એટલે એ ચિંતા ન કરો તમે, જસ્ટ ખાલી મગજમાં આ પ્રયોગને સમજો તમે. ઓકે, એક કાચનો સળિયો લીધો. શું લીધું છે? કાચનો સળિયો. આ જે કાચનો સળિયો છે, આ કાચના સળિયાને સૌથી પહેલાં ઊન સાથે કે સિલ્ક સાથે, ઓકે, આપણે ઊન સાથે લઈએ, ઊન સાથે ઘસવામાં આવે છે ને ઊન સાથે ઘસીને નાયલોનની દોરી વડે, કઈ દોરી વડે? નાયલોનની દોરી વડે. કેમ અહીંયા નાયલોનની દોરી લેવામાં આવી છે બેટા? અહીંયા નાયલોનની દોરી કેમ લેવામાં આવી છે? એનું કારણ છે કે નાયલોનની દોરી કેવી હોય છે? અવાહક હોય છે, વિદ્યુત વહન કરી શકતી નથી. એટલે આના ઉપર જે પણ વિદ્યુતભાર ઉદ્ભવ્યો છે, કોના લીધે? ઊન સાથે ઘસવાથી આના પર જે પણ વિદ્યુતભાર ઉદ્ભવ્યો છે એ વિદ્યુતભાર જે છે એ ડિસ્ચાર્જ ન થઈ જાય, એનું વહન બીજે થઈ જાય નહીં, એના માટે અવાહક દોરી એટલે કે નાયલોનની દોરી વડે એને બાંધવામાં આવે છે. ત્યારબાદ એક બીજો કાચનો જ સળિયો લેવામાં આવે છે, બીજો કાચનો સળિયો લેવામાં આવે છે અને બીજા કાચના સળિયાને અહીંયાથી કાપડથી આના ઉપર કાપડ રાખવામાં આવે છે અને હાથેથી પકડીને નજીક લઈ જવામાં આવે છે. પણ ક્યારે? પહેલાં એને ઊન સાથે ઘસવામાં આવે છે. પહેલો સળિયો લીધો, પહેલાં કાચનો જ સળિયો છે, કાચના સળિયાને મેં ઊન સાથે ઘસ્યો, ઊન સાથે ઘસીને લટકાવી દીધો નાયલોનની દોરી વડે. બીજો કાચનો સળિયો લીધો, એને પણ ઊન સાથે ઘસ્યો અને એને અહીંયા શું આપણે જો આપણી પાસે આ સળિયો છે ફોર એક્ઝામ્પલ, સળિયાને હું પકડીશ તો મારો બોડી તો વાહક કહેવાય. ઓકે, તો વિદ્યુત આના પર માનો કે પ્રોડ્યુસ થયો છે તો એ ડિસ્ચાર્જ થઈ જશે. તો આપણે શું કરવું પડશે? એના પર કંઈક એવું રેપિંગ કરી દેવું પડશે, કાપડનું કરો કે પ્લાસ્ટિકનું કરો કે કોઈ પણ એવી અવાહક વસ્તુથી કરી શકો છો અને એને પકડીને તમે એનો પ્રયોગ કરી શકો છો. તો અહીંયા કાપડ વડે એના ઉપર રેપિંગ કરી દેવામાં આવે છે ને રેપિંગ કર્યા બાદ આ સળિયો કયો છે બેટા? કાચનો જ સળિયો છે. કયો સળિયો છે? કાચનો જ સળિયો અહીંયા લેવામાં આવ્યો છે અને કાચના સળિયાને કોની તરફ લઈ જવામાં આવે છે? તો બીજો જે કાચનો સળિયો નાયલોનની દોરી વડે આપણે લટકાવ્યો છે એની તરફ લઈ જવામાં આવે છે. ત્યારે એક વસ્તુ અનુભવાય છે અને એ વસ્તુ શું અનુભવાય છે કે આ કાચનો સળિયો જેવો બીજો કાચનો સળિયો નજીક આવે છે, આ કાચનો સળિયો એનાથી દૂર ભાગે છે. એટલે કે જ્યારે અહીંયા આ કાચના સળિયાને બીજા કાચના મતલબ બંને વિદ્યુત ભારિત કાચના સળિયા છે. બંને કેવા છે? વિદ્યુત ભારિત. કેમ કે બંનેને ઊન સાથે ઘસીને પછી લટકાવ્યા છે ને પછી એને નજીક લઈ જવામાં આવે છે. બંને વિદ્યુત ભારિત સળિયા છે. બંને વિદ્યુત ભારિત સળિયાઓને નજીક લાવવામાં આવે છે, જેના કારણે શું જોવા મળે છે? જેના કારણે આ જે કાચનો સળિયો છે એ નજીક લઈ જતા બીજો જે કાચનો સળિયો છે એનાથી દૂર ભાગે છે. એક કાચનો અહીંયા માનો કે લટકાવેલો કાચનો સળિયો છે, એક કાચનો સળિયો હું અહીંયા લઈને આવું છું તો આ કાચનો સળિયો એનાથી દૂર ભાગે છે, હે ને? આ કાચનો સળિયો મેં લટકાવ્યો છે, બીજો કાચનો સળિયો લઈને આવું છું તો એનાથી દૂર ભાગે છે. મતલબ અહીંયા શું અનુભવાય છે? બે કાચના સળિયા વચ્ચે શું અનુભવાય છે? અપાકર્ષણ અનુભવાય છે. આ અપાકર્ષણ તમને દેખાય છે? હું જોઈ લઉં એક વખત. ઓકે, દેખાય છે. અહીંયા શું અનુભવાય છે બેટા? અપાકર્ષણ અનુભવાય છે. અને એ અપાકર્ષણ અનુભવાય છે ત્યારબાદ એમણે શું કર્યું? એક અલગ સળિયો લીધો. આ બંને સળિયા શેના લીધા હતા? કાચના સળિયા. એના પછી એમણે શું કર્યું? એક અલગ સળિયો લીધો જે પ્લાસ્ટિકનો સળિયો હતો. સેમ કન્ડિશન, જે વસ્તુ અહીંયા કરી છે એ જ વસ્તુ અહીંયા કરવામાં આવે છે. એમણે શું કર્યું? આ જે પ્લાસ્ટિકનો સળિયો છે, આ પ્લાસ્ટિકના સળિયાને પહેલાં ઊન સાથે ઘસી અને લટકાવી દેવામાં આવે છે. સેમ કન્ડિશન નાયલોનની દોરી વડે જ લટકાવવામાં આવે છે ને, નાયલોનની જ દોરી લેવામાં આવે છે. નાયલોનની દોરી વડે શું કરી દેવામાં આવે છે? લટકાવી દેવામાં આવે છે. શેનો સળિયો લેવામાં આવ્યો છે? પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવે છે, હે ને? અહીંયા સળિયો શેનો લેવામાં આવે છે? પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવે છે. પ્લાસ્ટિકના સળિયાને નાયલોનની દોરી વડે વિદ્યુત ભારિત કરીને લટકાવી દેવામાં આવે છે, ઊન સાથે ઘસીને લટકાવી દેવામાં આવે છે. એ જેમ પ્રોસેસ આગળ કરી છે કાચના સળિયા માટે એ જ પ્રોસેસ કોના માટે કરી છે? ઊનના સળિયા માટે. ઊનના સળિયા
પ્લાસ્ટિકના સળિયા માટે પ્લાસ્ટિકના સળિયા ઉપર પાછું શું કરી દેવામાં આવે છે, કંઈક કાપડ એના ઉપર લગાવી દેવામાં આવે છે, જેથી કરીને આપણા વાહક હાથ જે છે એના પર હોય તો એ ડિસ્ચાર્જ ન થઈ જાય. અને અહીંયા ફરીથી પ્લાસ્ટિકનો જે સળિયો છે, પ્લાસ્ટિકનો સળિયો, આ સળિયો કોના નજીક લઈ જવામાં આવે છે, તો કે પ્લાસ્ટિકનો સળિયો જેને લટકાવ્યો છે એની નજીક લઈ જવામાં આવે છે. ને ત્યારે પણ અહીંયા શું અનુભવાય છે, અપાકર્ષણ અનુભવાય છે. અહીંયા પણ શું જોવા મળે છે, અપાકર્ષણ. બંને સળિયા જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે બંને સળિયા એકબીજાથી દૂર ભાગે છે. એટલે એક સળિયો તો આપણા હાથમાં છે તો એ તો દૂર નથી ભાગવાનો, પણ જે લટકાવેલો છે, જે ફ્રી મુક્ત છે, જેનું ભ્રમણ થઈ શકે છે, એ દૂર ભાગે છે એનાથી. ઓકે, એવી જ રીતના પછી એમણે પ્રયોગોની હારમાળા કરી છે. એ લોકોએ પ્રયોગને સમજવા માટે કોઈ પણ નવો એક્સપેરિમેન્ટ કે કોઈ પણ નવી જ્યારે શોધ થાય છે ને, તો એની પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ તપ કરેલું હોય છે, ઘણા બધા વૈજ્ઞાનિકો કામ કરેલું હોય છે. પ્રયોગોની ઘણી બધી હારમાળા થાય છે, એમાંથી ફેમસ આ છે, એટલે ફેમસને આપણે ડિસ્કશન કરશું. એના પછી એમણે શું કર્યું, એક કાચનો સળિયો લીધો. શું કર્યું, એક કાચનો સળિયો લીધો ને કાચના સળિયાને બેટા એને ક્યાં લટકાવી દીધો, તો કે નાયલોનની દોરી વડે લટકાવી દેવામાં આવે છે. અહીંયા આ સળિયો કયો છે બેટા, કાચનો સળિયો. કયો સળિયો, કાચનો સળિયો. કાચનો જે સળિયો છે એને નાયલોનની દોરી વડે લટકાવી દેવામાં આવે છે. અને બીજો સળિયો જે લેવામાં આવે છે એ શેનો સળિયો લેવામાં આવે છે, પ્લાસ્ટિકનો સળિયો. શેનો, પ્લાસ્ટિકનો સળિયો. બરોબર. અહીંયા બીજો કયો સળિયો લેવામાં આવે છે, પ્લાસ્ટિકનો સળિયો. જ્યારે કાચના સળિયાની નજીક પ્લાસ્ટિકના સળિયાને લઈ જવામાં આવે છે, અહીંયા આપણે કાપડ વડે પકડવા માટે અહીંયા કાપડ આપણે રાખશું ને નજીક લઈ જવામાં આવે છે, ત્યારે આ કાચનો સળિયો એના તરફ આકર્ષણ અનુભવે છે. શું થાય છે, આ કાચનો સળિયો જે છે એ પ્લાસ્ટિકના સળિયા તરફ શું અનુભવે છે, આકર્ષણ અનુભવે છે. અહીંયા આપણે જોયું કે ભાઈ બંને પ્લાસ્ટિકના સળિયા છે તો અપાકર્ષણ અનુભવાય છે, બંને કાચના સળિયા છે તો અપાકર્ષણ અનુભવાય છે, પણ એક કાચનો ને એક પ્લાસ્ટિકનો સળિયો છે તો ત્યાં શું અનુભવાય છે, આકર્ષણ અનુભવાય છે. અને આ જે એક્સપેરિમેન્ટ છે એના આધારે અલગ અલગ નિષ્કર્ષ નીકળે છે ને એ નિષ્કર્ષને આપણે ડિસ્કશન કરશું, મુદ્દાઓ લખવાના છે. ઓકે, તો મુદ્દાઓ હું લખાવું છું, ચિંતા ના કરો. પણ એ જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓના આધારે હું થોડી વાત તમને કહી દઉં કે એ વાત શું છે. ઓકે, તો આ પ્રયોગો દ્વારા જે નિષ્કર્ષ મળે છે આપણને, એ નિષ્કર્ષ શું મળે છે એના મુદ્દાઓ હું લખાવીશ, પણ એના પહેલાં આપણે સમજી લઈએ મહત્ત્વના જે મુદ્દાઓ છે એને આપણે ડિસ્કશન કરવાના છીએ. અહીંયાથી જે નિષ્કર્ષ નીકળે છે એ કંઈક એવી રીતના નીકળે છે. સૌથી પહેલું નિષ્કર્ષ નીકળે છે કે જ્યારે પણ આ સળિયાને, જ્યારે પણ કાચના કે પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે કે સિલ્ક સાથે ઘસવામાં આવે છે ત્યારે એના ઉપર કંઈક અસ્તિત્વ ધરાવતી વસ્તુ ડેવલપ થાય છે અથવા કંઈક અસ્તિત્વ ઉદ્ભવે છે, જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. જેને શું કહેવામાં આવે છે, વિદ્યુત ભાર કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે જોયું કે જ્યારે બંને સમાન સળિયા છે, એટલે કે અહીંયા બંને કાચના સળિયા છે, અહીંયા બંને પ્લાસ્ટિકના સળિયા છે. અહીંયા સળિયા કેવા છે બેટા, સમાન છે. આ બંને કિસ્સામાં સળિયા કેવા છે બેટા, સમાન છે. જ્યારે બંને સળિયા કેવા છે, સમાન છે, જ્યારે બંને સળિયા કેવા છે, સમાન છે, ત્યારે ત્યાં અપાકર્ષણ અનુભવાય છે. બંને જગ્યાએ શું અનુભવાય છે, અપાકર્ષણ અનુભવાય છે. પણ જ્યારે બંને સળિયા અલગ અલગ હોય છે, એટલે કે અસમાન હોય છે, ત્યારે ત્યાં શું અનુભવાય છે, આકર્ષણ અનુભવાય છે. અને એનો મતલબ શું થયો, એનો મતલબ એમ થાય છે કે બંને સમાન સળિયા છે તો બંને પરનો જે વિદ્યુત ભાર છે કે એના ઉપર અસ્તિત્વ ધરાવતી જે વસ્તુ છે એ સમાન હોય છે. ઓકે, પણ અહીંયા બંને અલગ અલગ વસ્તુ હોય છે જેના કારણે આકર્ષણ જોવા મળે છે. અને એના ઉપર બેન્જામાઇન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિક હતા, જેમનો કાઇટ એક્સપેરિમેન્ટ છે એ ખૂબ જ પ્રસિદ્ધ એક્સપેરિમેન્ટ છે. એના ઉપર જરૂર પડશે તો હું એક સરસ મજાનો વિડીયો પણ બનાવી દઈશ એને સમજાવવા માટેનો. અત્યારે હું એને સમજાવતો નથી. ઓકે, એના માટે આપણે સમય અલગથી લેશું અને એને સમજશું. તો બેન્જામાઇન ફ્રેન્કલિને મેથેમેટિક્સનો યુઝ કર્યો કે જો અહીંયા બંને વચ્ચે શું થાય છે, અપાકર્ષણ. અહીંયા બંને વચ્ચે શું થાય છે, અપાકર્ષણ. એટલે કે જ્યારે સમાન વિદ્યુત ભારો છે ત્યાં શું જોવા મળે છે, અપાકર્ષણ. જ્યારે અસમાનમાં શું જોવા મળે છે, આકર્ષણ. તો આ વસ્તુ એમણે કોની સાથે, તો મેથ્સમાં પ્લસ અને માઇનસ સાથે, ધન અને ઋણ સાથે સરખાવી દીધી કે એક વિદ્યુત એને એકના પર જે છે એ ધન વિદ્યુત ભાર આવે છે, બીજા પર જે છે એ ઋણ વિદ્યુત ભાર આવે છે. અને ધન અને મતલબ બંને ધન વિદ્યુત ભારો છે તો બંને ધન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે. બે ઋણ વિદ્યુત ભારો છે તો પણ અપાકર્ષણ થાય છે. ને એક ધન છે ને એક ઋણ છે તો બંને આકર્ષે છે. ઓકે, આ બેન્જામાઇન ફ્રેન્કલિને આપણને કીધું. એટલે એના આધારે એમણે શું કીધું, એના આધારે આપણે જે બેન્જામાઇન ફ્રેન્કલિને કીધું એના આધારે આપણે જો વાત કરીએ, હા યસ, આની અંદર કાચના સળિયા પર ધન વિદ્યુત ભાર કઈ રીતના આવ્યો,
પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુતભાર કઈ રીતના આવ્યો, તો એની વાત આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં આના પછીના ટોપિકમાં ડિસ્કશન કરવાના છીએ. પણ હાલ તમે જસ્ટ સમજી લો કે કાચનો સળિયો હંમેશા કેવો થાય છે બેટા, ધન વિદ્યુતભારિત થાય છે. કાચનો સળિયો હંમેશા કેવો થાય છે, ધન વિદ્યુતભાર. હંમેશા જરૂરી નથી હોતું, કેમ કે કાચના સળિયાને જો માથાના વાળ સાથે ઘસવામાં આવે તો માથાના વાળ ધન થશે, કાચનો સળિયો ઋણ થશે. એટલે ઓલવેઝ નથી હોતું, પણ આપણે જે અભ્યાસ કરવાના છીએ, આપણે જે ભણવાના છીએ, ત્યાં જસ્ટ કાચનો સળિયો છે એ ધન લેવામાં આવે છે અને પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ લેવામાં આવે છે. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ હું આખી તમને કરાવું ત્યારે ખ્યાલ આવી જશે કે કોને કોની સાથે ઘસવાથી કોણ ધન બને છે અને કોણ ઋણ બને છે. અહીંયા અત્યારે આપણે પ્લાસ્ટિકનો સળિયો કોની સાથે ઘસ્યો છે, સિલ્ક કે ઊન સાથે ઘસ્યો છે. આપણે ઊન લઈએ, ઊન સાથે ઘસ્યો છે એટલા માટે પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે, જ્યારે કાચનો સળિયો જે છે એ કેવો બને છે બેટા, ધન બને છે. ઓકે, તો આ જે છે આ એક નિષ્કર્ષ નીકળે છે. ઓકે, નિષ્કર્ષના જે પ્રયોગના જે નિષ્કર્ષ નીકળે છે એના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ હું તમને સમજાવું છું, એક એક મુદ્દો લખાવું છું, ડોન્ટ વરી. ઓકે, પહેલાં તમે આટલું જે છે એ ચિત્ર બનાવી દો. ચલો, તો અહીંયા જે આપણે અલગ અલગ પ્રયોગો થયા છે, તો એ પ્રયોગો પરથી નિષ્કર્ષ શું નીકળે છે, પ્રયોગોનું નિષ્કર્ષ શું નીકળે છે, એની આપણે ડિસ્કશન કે એની આપણે અહીંયા વાત કરવાના છીએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પ્રયોગોનું જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષને ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલી મેં વાત જે કરી કે ભાઈ અહીંયા જ્યારે કોઈ પણ સળિયાને કે કોઈ પણ પદાર્થને ઊન કે સિલ્ક સાથે ઘસવામાં આવે છે તો એ પદાર્થમાં અલગ પ્રકારના અસ્તિત્વ ધરાવતી વસ્તુ ઉદ્ભવે છે, પેદા થાય છે, જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. ઓકે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલો જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષ અહીં માત્ર કહેવામાં આવે છે. આ સૌથી પહેલું નિષ્કર્ષ, આ પ્રયોગોના આધારે સૌથી પહેલું નિષ્કર્ષ આપણને શું મળ્યું કે અહીં માત્ર બે પ્રકારની એન્ટિટીઝ એટલે કે અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુ જે છે એ પદાર્થ પર ડેવલપ થાય છે, પદાર્થ પર બને છે, જેને શું કહેવામાં આવે છે, વિદ્યુતભાર કહેવામાં આવે છે. ઓકે, બીજો પોઈન્ટ, બીજી વાત કરીએ પ્રયોગોના નિષ્કર્ષને જો બીજો પોઈન્ટ કહીએ તો અહીંયા જે વિદ્યુતીકરણ થાય છે એ વિદ્યુતીકરણ બે પ્રકારનું જ જોવા મળે છે. અહીંયા વિદ્યુતીકરણ કે કેટલા પ્રકારનું જોવા મળે છે, બે પ્રકારનું એટલે કઈ રીતના બે પ્રકારનું વિદ્યુતીકરણ, તો કે ભાઈ જ્યારે હું કાચના સળિયાને ઊન સાથે ઘસું છું તો કાચનો સળિયો ધન બને છે, ઊન ઋણ બને છે. ઓકે, જેવી રીતના હું પ્લાસ્ટિકનો સળિયો ઊન સાથે ઘસું છું તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે, ઊન ધન બને છે. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં તમને એકદમ ક્લિયર થઈ જશે, પણ આપણે જે મુદ્દાઓ લખવાના છે ખાસ એ મહત્વના મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈશું કે અહીં બે પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે. કેટલા પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે, અહીં બે પ્રકારનું, કેટલા પ્રકારનું, બે પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે, વિદ્યુતીકરણ થાય છે. ઓકે, હવે કયા આધારે આપણે કહી શકીએ કે બે પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે, તો આપણે જોયું કે જ્યારે સમાન સળિયાઓ હોય છે એટલે કે સમાન સળિયા હોય ત્યારે એમાં અપાકર્ષણ જોવા મળે છે, અસમાનમાં આકર્ષણ જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા બે પ્રકારનું વિદ્યુતીકરણ કોના આધારે આપણે કહી શકીએ, તો સમાન સળિયામાં શું જોવા મળે છે, અપાકર્ષણ. શું જોવા મળે છે, અપાકર્ષણ જોવા મળે છે. જ્યારે અસમાન સળિયામાં શું જોવા મળે છે, આકર્ષણ જોવા મળે છે. શું જોવા મળે છે, આકર્ષણ જોવા મળે છે. એના આધારે ત્રીજો પોઈન્ટ આવે છે, અહીંયા જે બે પ્રકારનું જે વિદ્યુતીકરણ થાય છે એ વિદ્યુતીકરણને ધન અને ઋણ નામ આપી દેવામાં આવે છે. અહીંયા જે બે પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે એને બે નામ આપી દેવામાં આવે છે. એક પર ધન વિદ્યુતભાર ઉદ્ભવે છે અને બીજા પર ઋણ વિદ્યુતભાર ઉદ્ભવે છે, એવી વાત કરવામાં આવે છે. અહીં થતું વિદ્યુતીકરણ એ બે પ્રકારના વિદ્યુત ભારો, એક કયો ધન અને બીજો કયો ઋણ તરીકે ઓળખાય છે, આ કોણે કોન્સેપ્ટ આપ્યો, તો કે ભાઈ બેન્જામાઇન ફ્રેન્કલિન. કોણે કોન્સેપ્ટ આપ્યો બેટા, બેન્જામાઇન ફ્રેન્કલિન. આ સૌથી પહેલો કોન્સેપ્ટ કોને આપ્યો હતો, બેન્જામાઇન ફ્રેન્કલિને. એમણે ઘણા બધા પ્રયોગો કર્યા છે. એમનો કાઇટ એક્સપેરિમેન્ટ જે છે એ સૌથી પ્રખ્યાત છે અને આપણે ડિસ્કશન કરશું. સૌથી પહેલાં આ ત્રણ મુદ્દાઓ જે છે મુદ્દાઓ આપણે લખી લઈશું.
ચલો બેટા લખાઈ ગયું સરસ તો આ જે છે એ પ્રયોગોના નિષ્કર્ષ આપણને મળ્યા ખાસ 3 નિષ્કર્ષ યાદ રાખવાની જરૂર નથી પણ તમને ધ્યાનમાં હોવા જોઈએ કે અહીંયા માત્ર 2 પ્રકારની એન્ટિટીઝ એટલે કે અસ્તિત્વ ધરાવતી વસ્તુ જોવા મળે છે પદાર્થ પર હે ને પદાર્થ પર બને છે અથવા આપણે લખી શકીએ કે જોવા મળે છે જેને વિદ્યુતભાર કહેવામાં આવે છે બીજી વાત 2 પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે તો આપણે જોયું કે જ્યારે સમાન સળિયા છે ત્યાં અપાકર્ષણ અને અસમાન સળિયા છે ત્યાં આકર્ષણ જોવા મળે છે ત્રીજી વાત કે અહીંયા જે વિદ્યુતીકરણ થાય છે એમાં 2 પ્રકારના વિદ્યુતભારો બને છે ડેવલપ થાય છે અને કયા કયા તો કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ઓકે અને એ બંને ધન અને ઋણ વિદ્યુતભાર તરીકે ઓળખાય છે તો આ મહત્વના મુદ્દા હતા ધન અને ઋણ વિદ્યુતભારનું નામ કોણે આપ્યું બેન્જામિન ફ્રેન્કલિને આ કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી પણ જસ્ટ તમારા નોલેજ માટે તમને ખબર હોવી જોઈએ કે 2 પ્રકારનું જે વિદ્યુતીકરણ થાય છે એનું ધન અને ઋણ નામ કોણે આપ્યું બેન્જામિન ફ્રેન્કલિને ઓકે ચલો તો હવે નેક્સ્ટ થિયરી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ સર આ અમારે ભણવાની કોઈ જરૂર ખરી યસ ડેફિનેટલી ભણવાની જરૂર છે અને કેમ ભણવાની જરૂર છે તો માર્ચ 2023નું બોર્ડનું પેપર તમે ઉઠાવીને લઈ લેજો એની અંદર એક પ્રશ્ન છે ને એ પ્રશ્ન હું તમને હમણાં બતાવું છું કયો શું પ્રશ્ન છે ઓકે અને એ પ્રશ્નમાં ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ જેને આવડતું હશે એ જ જવાબ લખી શકશે નહીં આવડતું હોય એ જવાબ લખી શકશે નહીં ચલો તો ડિસ્કશન કરીએ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ હવે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ છે શું એની વાત કરશું આપણે અને આપણે સૌથી પહેલાં ડિસ્કશન કોની કરવાની છે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સ્થિત વિદ્યુત શ્રેણી શું કહેવામાં આવે છે સ્થિત વિદ્યુત શ્રેણી ખૂબ મહત્વની છે સ્થિત વિદ્યુત શ્રેણી ખૂબ જ મહત્વની છે આપણે આને સમજવું ખૂબ જ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે કેમ સમજવાની એ તમને જ્યારે હું પ્રશ્ન કરાવીશ ત્યારે ખ્યાલ આવશે કે કેમ મારે આ શ્રેણીને સમજવાની છે સૌથી પહેલાં જુઓ બેટા ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ ડાયરેક્ટ નથી બની એના માટે મેં તમને વાત કરી કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને અલગ જેમ કે પ્લાસ્ટિકના સળિયાને ઊનના સળિયાને પ્લાસ્ટિક સખ્ત ધાતુ સાથે રબર સાથે અલગ અલગ પ્રકારના ધાતુઓના અને પ્લાસ્ટિકના અને રબરના અને જે કહેવાય કે બિલાડીનો ફર હોય બિલાડીનો જે વાળ હોય છે બિલાડીના ફર સાથે પણ ઘસવામાં આવે છે અને પિથબોલને આ અલગ નામ તમે સાંભળેલા હશે ઓકે તો આ બધા સાથે ઘસવામાં આવે છે અને ફાઇનલાઇઝ કરવામાં આવે છે અને એમાં જો બેટા ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ છે ને આમ બહુ મોટી છે કે કોની સાથે ઘસવાથી કોણ ધન બને છે કોણ ઋણ બને છે આ સિરીઝ બહુ જ મોટી છે પણ આપણે જેટલું જરૂરી છે એટલું જ લખાવશું આપણે બહુ મોટી સિરીઝ આખી લખવાની જરૂર નથી આપણે જેટલી જરૂર છે એટલું જ આપણે લખશું તો ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ પહેલાં હું અહીંયા લખી દઉં છું પછી ક્યાંથી ક્યાં કોની સાથે ઘસવાથી ધન બને કોની સાથે ઘસવાથી ઋણ બને એની ડિસ્કશન કરશું અને કેમ ધન અને ઋણ બને છે એ પણ સમજશું है ने धन અને ઋણ બને છે તો ડાયરેક્ટ તો ન કહી શકીએ ને કે કેમ ધન બન્યું કેમ ઋણ બન્યું તો કયું કારણ છે કે જેના કારણે પ્લાસ્ટિકનો સળિયો ઋણ બન્યો કયું કારણ છે કે જેના કારણે જે કહેવાય કે પેલો જે સળિયો છે આપણે પાસે કાચનો સળિયો એ ધન બન્યો કયા રીઝનના કારણે એને આપણે સમજશું સૌથી પહેલાં હું અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ લખી દઉં છું ઓકે સૌથી ઉપર જે છે એ આપણે લખશું આપણા માથાના વાળને ઇંગ્લિશમાં શું કહીશું બેટા ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો હ્યુમન હેર ઓકે કેમ યાદ રાખવાના એ હમણાં તમને પ્રશ્ન કરાવીશ એટલે ખ્યાલ આવશે માથાના વાળ પછી આવે છે બેટા કાચનો સળિયો અથવા કાચ હે ને કાચનો સળિયો હું જસ્ટ કાચ પણ આપણે કહી શકીએ ઓકે કાચનો સળિયો શબ્દ લખવું જરૂરી નથી કાચ પણ કહી શકીએ ગ્લાસ ઓકે ગ્લાસ પછી આવે બેટા નાયલોન હવે નાયલોન તો ઇંગ્લિશ વર્ડ જ છે એટલે આપણે કોઈ નાયલોન અહીંયા નાયલોન ચલો લખી નાખું છું બધું લખું જ છું તો લખી નાખીએ નાયલોન એના પછી બેટા આવે છે ઊન એટલે બેટા ઇંગ્લિશમાં શું કહેવાય વૂલ અને ગુજરાતીમાં લખાય આવી રીતના ઇંગ્લિશને વૂલ યાદ રાખજો ઓકે ત્યારબાદ આવે છે બેટા સિલ્કને શું કહેવાય બેટા રેશમ એટલે શું થાય બેટા સિલ્ક ઓકે સિલ્ક આ ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો કેમ કે ઘણીવાર કેવું થાય છે અને જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર જ કીધું છે કે વૂલને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે તો શું થાય છે કે કાચના સળિયા સાથે તો અહીંયા વૂલ શબ્દ વાપર્યો છે ને વૂલ ઊન છે એ ખબર ના હોય તો પ્રોબ્લેમ થાય એટલા માટે યાદ રાખવાનું એના પછી બેટા રેશમના પછી આવે છે સખ્ત ધાતુ
ત્યારબાદ આવે છે હાર્ડ મેટલ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? હાર્ડ મેટલ્સ. હવે હાર્ડ મેટલ્સમાં બેટા બધા મેટલ્સ આવી જાય, કોપર આવી જાય, હે ને, ઝિંક આવી જાય, બધા પ્રકારના મેટલ્સ જે છે એ આવી જાય છે, બધા પ્રકારના ધાતુ છે એ આવી જાય છે. પછી આવે છે સખ્ત રબર. સખ્ત રબર, એમાં રબરના પ્રકારો ને, હાર્ડ રબર, જેમાં બધા પ્રકારના રબર આવી જાય છે. ઓકે, તો એને બધા પ્રકારના રબરમાં નામ નથી લખાવતો હું અહીંયા તમને. ઓકે, સખ્ત રબર. એના પછી આવે છે પ્લાસ્ટિક. શું આવે છે? પ્લાસ્ટિક. ઓકે, પ્લાસ્ટિકમાં અલગ અલગ પ્રકારના જે પ્લાસ્ટિક છે બધા પ્લાસ્ટિક અહીંયા આવી જશે. ઓકે, તો આટલી આપણી જે છે એ સિરીઝ આપણે લઈએ છીએ. આ જસ્ટ સિરીઝ છે આપણી ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ કહેવાય છે, જેને કઈ સિરીઝ કહેવાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ કહેવામાં આવે છે. હવે જુઓ બેટા, કોને કોની સાથે ઘસવાથી કેવું બને છે આ લખી રાખજો બેટા. ઓકે, ખૂબ મહત્વનું છે. જ્યારે હું નીચેથી ઉપર જાઉં છું ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં, નીચેથી ઉપર જાઉં છું તો બેટા એ કેવી બનતી જાય છે? ધન. એનો મતલબ શું થયો બેટા? એનો મતલબ એમ થાય છે કે પ્લાસ્ટિકના સળિયાને સખ્ત રબર સાથે હું ઘસીશ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બનશે, જ્યારે એની ઉપરવાળો જે છે એ સખ્ત રબર છે એ ધન બનશે. સખ્ત રબરને હું ઊન સાથે ઘસીશ તો ઊન જે છે એ ધન બનશે, સખ્ત રબર ઋણ બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના રેશમને હું નાયલોન સાથે ઘસીશ તો રેશમ છે એ ઋણ બનશે, નાયલોન છે એ ધન બનશે. અથવા આને આપણે આવી રીતના પણ કહી શકીએ કે હું ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં જેમ જેમ નીચે આવીશ તેમ ઉપરથી નીચે આવતા જે પણ પદાર્થો છે એને ઘસવામાં આવે તો એ ઉપરથી નીચે આવતા પદાર્થો છે એ ઋણ વિદ્યુતભારિત બનતા જાય છે. એટલે કે પ્લાસ્ટિક, કાચનો સળિયો છે, કાચના સળિયાને માથાના વાળ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ઋણ બને, માથાના વાળ ધન બને. નાયલોન, કાચનો સળિયો ઊન સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો, ભાઈ જો અહીંયા નીચે કોણ છે? ઊન છે, તો એ નીચે આવતા સિરીઝમાં જે નીચે આવે છે એ ઋણ બનશે અને જે ઉપર આવે છે એ ધન બનશે. તો કાચનો સળિયો ધન બનશે, ઊન ઋણ બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે મને એમ કહો કે આપણે જે કાચનો સળિયો હતો અને પ્લાસ્ટિકનો સળિયો હતો, એને કાચના સળિયાને કેમ ધન લીધો અને પ્લાસ્ટિકના સળિયાને કેમ ઋણ લીધો? એ ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, અહીંયા એ જ રીઝન છે કે જ્યારે હું કાચના સળિયાને ઊન સાથે ઘસું છું તો ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં ઊન છે એ કાચના સળિયા કરતાં નીચે છે, એટલા માટે ઊન જે છે એ ઋણ વિદ્યુતભારિત બનશે અને કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત બનશે. એવી રીતના પ્લાસ્ટિકના સળિયાને હું ઊન સાથે ઘસું છું તો સિરીઝમાં જુઓ તમે, ઊન ઉપર છે, પ્લાસ્ટિકનો સળિયો નીચે છે, જેના કારણે ઉપર જતા જે પણ પદાર્થ આવે છે એ ધન બનશે જ્યારે હું પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસું છું ત્યારે, અને નીચે આવતા એટલે કે નીચેનું જે પ્લાસ્ટિક છે એ કેવું બનશે? ઋણ. એટલે પ્લાસ્ટિક આપણી જે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ છે એમાં સૌથી ઉપર જોવા જઈએ ને તો કાચનો સળિયો છે અને સૌથી નીચે જોવા જઈએ તો પ્લાસ્ટિક છે. ઓકે, કાચ છે અને સૌથી નીચે પ્લાસ્ટિક છે. અને માથાના વાળ, યસ, આ પોઈન્ટ ખૂબ ધ્યાનમાં રાખજો કે જો માથાના વાળ સાથે કાચના સળિયાને ઘસવામાં આવે ને તો બેટા કાચનો સળિયો કેવો બનવાનો છે? ધન કે ઋણ? ઋણ બનવાનો છે. ઓલવેઝ ઋણ ધન ન હોય, કાચનો સળિયો ઓલવેઝ ધન ન લેવામાં આવે, કન્ડિશન્સ આવે છે. ઓકે, એ કન્ડિશન્સના આધારે આપણે અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝને સમજ. તો આ બાબત ઉપરથી આપણે એ નિષ્કર્ષ પર જઈ શકીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં એટલે સ્થિત વિદ્યુત શ્રેણીમાં નીચેથી ઉપર જઈએ છીએ તો પદાર્થમાં ધન ધ્રુવીભવન જોવા મળે છે ને ઉપરથી નીચે આવીએ છીએ ત્યારે પદાર્થમાં ઋણ ધ્રુવીભવન જોવા મળે છે. તો આ બે મહત્વના મુદ્દાઓ છે, એ મુદ્દાઓ આપણે લખી નાખીએ, તમે પણ નોટ ડાઉન કરતા રહેજો. સાથે સાથે બહુ મહત્વના મુદ્દાઓ છે, ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે, ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરવાનો છે. ચલો, તો સૌથી પહેલો પોઈન્ટ શું લખશું કે જ્યારે સ્થિત વિદ્યુત શ્રેણીની વાત કરીએ તો નીચેથી ઉપર જતા શું જોવા મળે છે? પદાર્થમાં ધન ધ્રુવીભવન જોવા મળે છે. એટલે કે નીચેથી ઉપર જઈએ તો નીચેનો પદાર્થ ઋણ ધ્રુવીભૂત થશે, ઉપરનો પદાર્થ ધન ધ્રુવીભૂત થશે. બીજી વાત આની અંદર લખીએ કે સ્થિત વિદ્યુત શ્રેણીમાં ધ્રુવીભવન જોવા મળે છે. કેવું ધ્રુવીભવન જોવા મળે છે? ઋણ ધ્રુવીભવન જોવા મળે છે. ક્યારે ઋણ ધ્રુવીભવન જોવા મળે છે? જ્યારે સ્થિત વિદ્યુત શ્રેણીમાં ઉપરથી નીચે જઈએ છીએ ત્યારે. એટલે કે ઉપરનો ભાગ ધન ધ્રુવીભૂત થશે, નીચેનો ભાગ ઋણ ધ્રુવીભૂત થશે. ક્લિયર બેટા? અને ત્રીજો પોઈન્ટ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે કે આ બધા પાછળ જવાબદાર કોણ છે?
કયા કારણથી આ ધ્રુવીભવન થાય છે કે ભાઈ એક ધન ધ્રુવીભૂત થાય છે, બીજો ઋણ ધ્રુવીભૂત થાય છે, તો આની પાછળનું કારણ શું છે એ કારણને આપણે સમજવાનું છે કે અહીંયા જે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે એ આપ-લે શેના લીધે થાય છે, ઇલેક્ટ્રોનમાં થતી આપ-લે શેના લીધે થાય છે એને આપણે સમજી લઈએ કે અહીં થતી અહીં ઇલેક્ટ્રોનની આપ-લે થાય. ભાઈ ધન ધ્રુવીભૂત અને ઋણ ધ્રુવીભૂત ક્યારે બને? આ પદાર્થ ઋણ ક્યારે બને છે? જ્યારે ઊન, માનો કે ફોર એક્ઝામ્પલ મારી પાસે ઊન છે, ઊનને હું કોની સાથે ઘસું છું? પ્લાસ્ટિક સાથે ઘસું છું, તો આ ઊન છે એ ધન ધ્રુવીભૂત થાય છે અને પ્લાસ્ટિક ઋણ ધ્રુવીભૂત થાય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે આ ઊન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન કોને આપે છે? પ્લાસ્ટિકને આપે છે. કોને આપે છે? પ્લાસ્ટિકને આપે છે, જેના કારણે આના ઉપર ઋણ વિદ્યુતભાર વધી જાય છે. આપ-લે કોની થાય છે આ પ્રક્રિયામાં? ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. ઓકે, તો આપણે લખી શકીએ કે અહીં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. શું થાય છે બેટા? અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે અને આ જે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે એના માટે જવાબદાર કોણ છે? તો એના માટે જવાબદાર છે બેટા કાર્યવિધેય. એના માટે જવાબદાર કોણ છે? કાર્યવિધેય. એટલે આપણે કહી શકીએ કે અહીં થતી જે ઇલેક્ટ્રોનની આપ-લે છે એ કાર્યવિધેય પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? અહીં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે જે કોના પર આધાર રાખે છે? કાર્યવિધેય પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? કાર્યવિધેય પર આધાર રાખે છે. ઓકે, તો આ પોઈન્ટ ખૂબ જ ધ્યાનમાં રાખવાનો છે. હા, યસ, હવે તમને પ્રશ્ન થતો હશે કે સર કાર્યવિધેય એટલે શું? પ્રશ્ન દરેકને થાય, કંઈક નવો શબ્દ આવે તો તમને થાય કે સર આ વસ્તુ શું છે, આને સમજાવો, કાર્યવિધેય શું છે એને સમજાવો. તો કાર્યવિધેય આપણે 11મા ચેપ્ટરમાં, ઓકે, અને ડ્યુઅલ નેચર ઓફ લાઇટ એને આપણે જ્યારે ડિસ્કશન કરશું ત્યારે એનામાં કાર્યવિધેય એક્ઝેક્ટ શું છે એને ત્યારે ભણશું. પણ હાલ થોડુંક બેઝિક કાર્યવિધેય શું છે એ તમને સમજાવી દઉં છું. કાર્યવિધેય શું એની આપણે વાત કરી લઈએ. તો કાર્યવિધેયની વાત કરશું એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કાર્યવિધેયને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? ફાઈ વડે દર્શાવવામાં આવે છે. કાર્યવિધેયની વ્યાખ્યા શું કહી શકાય? આપણે વ્યાખ્યાની વાત કરીએ તો કાર્યવિધેય જે છે એ કાર્યવિધેયની વ્યાખ્યા શું બની શકે છે? તો કાર્યવિધેય શું છે એને આપણે સમજીએ તો કોઈ પણ દ્રવ્યની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને કાર્યવિધેય કહેવામાં આવે છે. સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ એક સપાટી ધરાવતો પદાર્થ છે અને આ પદાર્થ પર, મતલબ આ પદાર્થની અંદર આપણને ખબર છે દરેક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન્સ છે ને, બેઝિક ફંડામેન્ટલ પોઈન્ટ છે, તો ઇલેક્ટ્રોન્સ તો હોવાના જ છે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ માનો કે નોર્મલ કન્ડિશનમાં આ પદાર્થ છે ને, આ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન વાતાવરણમાં ક્યારેય ઉત્સર્જિત થતા નથી. તો આપણે શું કરીએ? આને કંઈક ઉર્જા આપીએ છીએ. આને શું કરીએ છીએ? કંઈક, હવે ઉર્જા આપવાની ઘણી બધી પદ્ધતિઓ છે. એને ગરમ કરી શકાય છે, એને આપણે ઘસી શકીએ છીએ, એને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી શકીએ છીએ. અલગ અલગ જે કહેવાય કે આપણે એને ઉર્જા આપવા માટે અલગ અલગ આપણી પાસે કન્ડિશન્સ છે જે આપણે 11મા ચેપ્ટરમાં ભણવાના છીએ. માનો કે મેં કંઈક અહીંયા ઉર્જા આપી છે અને આ ઉર્જા જે છે આ ઇલેક્ટ્રોન મેળવે છે, આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે અને આ ઇલેક્ટ્રોન ઉર્જા એટલી મેળવે છે કે એ આ સપાટીમાંથી બહાર નીકળી જાય છે. તો અહીંયા મેં કંઈક ઉર્જા આપી છે જેના કારણે આ ઇલેક્ટ્રોન સપાટીમાંથી બહાર નીકળી જાય છે. એટલે જે ઉર્જાએ ઇલેક્ટ્રોન જે છે એ સપાટીને છોડીને બહાર નીકળી જાય છે એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? કાર્યવિધેય. ચિંતા મત કરો, 11માનો કોન્સેપ્ટ છે પણ હું ખાલી તમને બેઝિકલી સમજાવવા માંગુ છું કે તમે સમજી લો કાર્યવિધેય શું છે. તો કાર્યવિધેયની આપણે વ્યાખ્યા પહેલાં લખી નાખીએ. કાર્યવિધેય શું છે એની આપણે પહેલાં વ્યાખ્યા લખી નાખીએ કે કોઈ પણ દ્રવ્યની, કોઈ પણ કહેવામાં આવે છે. ક્લિયર બેટા? કોઈ પણ દ્રવ્યની સપાટીમાંથી, કોઈ પણ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે, દ્રવ્યની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મારે શું કરવો છે? મુક્ત કરવો છે, સપાટીમાંથી બહાર કાઢીને લઈ લેવો છે. ઓકે, એને મુક્ત કરવા માટે આપવી પડતી, મારે એના માટે કંઈક લઘુત્તમ ઉર્જા આપવી પડશે. એ લઘુત્તમ ઉર્જાને હું શું કહીશ? કાર્યવિધેય કહીશ. હવે તમે મને એ જણાવો કે આ ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ જે છે, સ્થિત વિદ્યુત શ્રેણી છે, એમાં કોનું કાર્યવિધેય વધુ હશે અને કોનું કાર્યવિધેય ઓછું હશે? કાર્યવિધેય એટલે તમને કહી દઉં કે કોઈ પણ સપાટીમાંથી, દ્રવ્યની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. ઓકે,
પ્લાસ્ટિક ઋણ છે, કાચનો સળિયો ધન છે, તો કોનું કાર્ય વિધેય વધુ અને કોનું કાર્ય વિધેય ઓછું એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. ફટાફટ હું આટલો ભાગ ઇરેઝ કરું છું. પહેલાં એક કામ કરો, આટલું લખી નાખો, એના પછી આ ભાગ ઇરેઝ કરું છું. તમારે મને જણાવવાનું છે કોનું કાર્ય વિધેય વધુ છે અને કોનું કાર્ય વિધેય ઓછું છે, અને કયા કાર્ય વિધેય મતલબ કેવા કાર્ય વિધેયથી કેવા કાર્ય વિધેય પર ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે, ઇલેક્ટ્રોન કયા કાર્ય વિધેયથી કયા કાર્ય વિધેયમાં ટ્રાન્સફર થાય છે એ તમારે જણાવવાનું છે. ફટાફટ પહેલાં લખી નાખો. લખાઈ ગયું? ચલો, તો મને જણાવો તમે કે ભાઈ કોનું કાર્ય વિધેય વધુ છે અને કોનું કાર્ય વિધેય ઓછું છે. આટલો ભાગ હું ઇરેઝ કરું છું. ઓકે, કાર્ય વિધેયની વ્યાખ્યા આપણે રાખશું. કાર્ય વિધેયની વ્યાખ્યા આપણે રાખશું મુક્ત. ઓકે, ચલો જો બેટા કે જ્યારે હું કાચના સળિયા સાથે ઊન ઘસું છું તો કાચનો સળિયો ધન બને છે અને ઊન ઋણ બને છે. એનો મતલબ શું થયો કે ઊનને મેં કાચના સળિયા સાથે ઘસી તો કાચના ભાઈ બંનેને ઘસવામાં આવે, ઘર્ષણના કારણે અહીંયા જે ઉર્જા ઉદ્ભવવાની બંને માટે લાગુ પડવાની છે, પણ ઇલેક્ટ્રોન શેનામાંથી જલ્દી મુક્ત થઈ ગયા? કાચના સળિયામાંથી. કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન જલ્દી મુક્ત થઈને શેમાં આવી ગયા? તો કે ઊનમાં આવી ગયા. એનો મતલબ શું થયો કે સૌથી ઓછું કાર્ય વિધેય કોનું હશે? હ્યુમન હેરનું. એટલે કે સિમ્પલ વાત કરીએ તો ગ્લાસ અને કાચનું કાર્ય વિધેય કેવું હશે? ઓછું હશે. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો છે એનું કાર્ય વિધેય બેટા કેવું હશે? વધુ હશે. આના ઉપર MCQ બન્યો નથી, બની શકે છે. કેવી રીતના બની શકે છે કે ભાઈ કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયામાં કોનું કાર્ય વિધેય વધુ છે અને કોનું કાર્ય વિધેય ઓછું છે. અધરવાઇઝ કહી શકીએ કે કાચના સળિયા કરતાં પ્લાસ્ટિકના સળિયાનું કાર્ય વિધેય ખાલી જગ્યા છે, વધુ ઓછું સરખું કંઈ ન કહી શકાય. ખ્યાલ આવી ગયો કે નહીં? પ્રશ્ન તમારી રીતે બનાવી દેજો, હું લખતો નથી, પણ તમારે આ લોજિક ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આના ઉપર એક સરસ મજાનો પ્રશ્ન પૂછાણો છે. લોકોને એમ હતું કે આમાંથી શું પ્રશ્ન પૂછાવાના છે, પણ બોર્ડમાં જ પૂછાયો છે માર્ચ 2023માં. હું હમણાં તમને પ્રશ્ન પણ કરાવું છું, એને કરીએ એના પહેલાં જસ્ટ આ લોજિક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કાચના સળિયાનું કાર્ય વિધેય ઓછું અને પ્લાસ્ટિકના સળિયાનું કાર્ય વિધેય વધુ. હવે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગતિ કરે છે અથવા ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે અથવા ક્યાંથી ક્યાં સ્થાનાંતરિત થાય છે, તો હંમેશા ઇલેક્ટ્રોન ઓછા કાર્ય વિધેયથી વધુ કાર્ય વિધેય ધરાવતા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. તો બીજો પોઈન્ટ આપણે લખી શકશું. અહીંયા પહેલાં કાર્ય વિધેય આટલું લખાઈ ગયું છે ને તમારે. ઓકે, તો કાર્ય વિધેયની વ્યાખ્યા હું અહીંયા હટાવું છું અને અહીંયા એક મહત્વનો મુદ્દો નોટ કરીને તમારે બેટા લખવાનો છે. નોટ કરીને શું લખવાનું છે? તો નોટ કરીને આપણે હેશટેગ નોટ કરીને લખશું. ઓલવેઝ મેં તમને કીધેલું છે કે નોટ જે છે ને એ એવો ભાગ છે કે જેને તમારે હંમેશા યાદ રાખવાનો છે, જે એક પ્રકારનો નાનકડો કોન્સેપ્ટ છે. જે વન લાઇનર ક્વેશ્ચન પૂછાય છે એ વન લાઇનર ક્વેશ્ચનમાં આપણને આ ખૂબ જ મદદરૂપ થતો હોય છે. તો આપણે શું લખશું કે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે? ઇલેક્ટ્રોન હંમેશા ઓછા કાર્ય વિધેયથી વધુ કાર્ય વિધેય ધરાવતા પદાર્થમાં ટ્રાન્સફર થાય છે, અથવા ઓછા કાર્ય વિધેય ધરાવતા પદાર્થમાંથી વધુ કાર્ય વિધેય ધરાવતા પદાર્થમાં સ્થાનાંતરણ પામે છે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, તો આપણે એને જસ્ટ પોઈન્ટ લખી દઈએ કે ઇલેક્ટ્રોન હંમેશા થાય છે, સ્થાનાંતરિત થાય છે. આ વાત તમારે હંમેશા યાદ રાખવાની છે. ઓકે, હવે વાત આવે તો ભાઈ નીચેથી ઉપર જશું ને. ઓકે, નીચેથી ઉપર જશું તો કાર્ય વિધેય ફાઈ જે છે એ શું થશે? ઘટશે. ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીમાં જેમ નીચેથી ઉપર જશું એમ કાર્ય વિધેય શું થતું જશે? ઘટશે. અને જેમ ઉપરથી નીચે આવશું એમ કાર્ય વિધેય શું થશે બેટા? ફાઈ અહીંયા શું થશે? વધશે. આ મગજમાં ધ્યાનમાં રાખવાનું. નીચેથી ઉપર જઈએ તો ઘટશે, ઉપરથી નીચે આવીએ તો વધશે. આ મગજમાં વાત ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર બેટા? ચલો ફટાફટ લખી નાખો. આજનું ચેપ્ટર આપણે અહીંયા સુધી જ રાખશું. સરસ મજાનો પ્રશ્ન છે, માર્ચ 2023ના ક્વેશ્ચન પેપરમાંથી આપણે લીધેલો પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં શું કીધું છે હું પ્રશ્ન અહીંયા તમને બતાવી દઉં છું, તમે વાંચી શકો છો કે એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા. હવે મગજમાં
સ્પષ્ટ તમને હોવું જોઈએ। પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા, એના 4 ઓપ્શન તમે જુઓ ને તો ગણતરીની કોઈ જરૂર નથી, કેમ કે ચારે ઓકે ગણતરીની જરૂર છે। એ આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં જશું ત્યારે Q = NE કોન્સેપ્ટ ઉપરથી આપણે એ ગણતરી કરી શકશું। ઓકે, ગણતરી કરવાની છે અને પછી તમારે નક્કી કરવાનું છે એ ઇલેક્ટ્રોસ્કોપથી નક્કી કરવાનું છે। અરે ઇલેક્ટ્રોસ્કોપ શું, સ્થિર વિદ્યુત શ્રેણીથી તમારે નક્કી કરવાનું છે કે કયો જવાબ આવશે। ઓકે, જો પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસવામાં આવે, પ્લાસ્ટિકના સળિયાને વૂલ એટલે કે ઊન સાથે ઘસવામાં આવે તો વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જશે? વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? ઊનથી પ્લાસ્ટિકના સળિયામાં જશે। ઓકે, ઊનથી પ્લાસ્ટિકના સળિયામાં જશે। ઓછા કાર્ય વિધેયથી વધુ કાર્ય વિધેય ધરાવતા પદાર્થમાં જશે। તો પ્લાસ્ટિક વધુ કાર્ય વિધેય ધરાવે છે, ઊન ઓછું કાર્ય વિધેય ધરાવે છે કમ્પેરેટિવલી। ઓકે, તો એના કારણે એ ક્યાંથી ક્યાં જશે? તો કે ભાઈ વૂલથી ઊનમાં પ્લાસ્ટિકમાં જશે। તો પહેલાં તો જોવાનું કે કયો જવાબ આવશે। વૂલથી પ્લાસ્ટિકમાં, ચલો પહેલો આવી શકે એમ છે। પ્લાસ્ટિકથી વૂલમાં શક્ય જ નથી, પ્લાસ્ટિકથી વૂલમાં શક્ય જ નથી, એટલે બી અને સી તો કોઈ ચાન્સ જ નથી। હા, એ અને વૂલથી પ્લાસ્ટિકમાં, એટલે કે એ અને ડી બે જવાબ તમારી પાસે છે। 5 × 10 વૂલથી પ્લાસ્ટિક અને 5 × 10⁻12 વૂલથી પ્લાસ્ટિક। શું જવાબ આવે છે એના માટે Q = NE કોન્સેપ્ટ લગાવી અને તમારે જવાબ તમારી રીતે લાવવાનો છે। જ્યારે હું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણાવીશ ત્યારે આ જવાબ આપણે ફરીથી આ ક્વેશ્ચનને લેશું। આ હોમવર્ક છે, તમારે જવાબ કયો આવે એ તમારે કમેન્ટ કરવાનું છે। ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોસ્કોપ કોને કહેવાય છે, હે ને, ઇલેક્ટ્રોસ્કોપ શું છે એને સમજશું, એના પછી વિદ્યુતભાર શું છે એને સમજશું, પછી વિદ્યુતભારની ગુણધર્મો શું છે એને આપણે સમજશું। તો નેક્સ્ટ લેક્ચર જે છે બહુ ભવ્ય બનવાનું છે। આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું। જેટલું કરાવ્યું છે એનું રિવિઝન કરજો, તબિયત સાચવજો। ઓલ ધ બેસ્ટ।